અમે આંગણવાડી વાળા. जय श्री कृष्ण कहवा वाला, कोई चुपचाप तो कोई देखना ताड़वा वाला. ઓળખો અમને. તો ટામેટાનો છોડ હોય, રીંગણનો છોડ હોય, પછી ભીંડાનો છોડ હોય અને ઝાડ કોનું કોનું હોય? આંબાનું ઝાડ હોય, લીમડાનું ઝાડ હોય, પછી આસોપાલવનું ઝાડ હોય. આને બધાને શું કહેવાય? ઝાડ કહેવાય. અને આને કહેવાય છોડ. બરોબર? તો ઝાડ હોય એમ આપણને શું આપે? છાંયો આપે. અને છોડ આપણને શું આપે? ફળ આપશે. બરોબર? શાકભાજી આપશે. અને એને વાવવું હોય તો કેવી રીતે વવાય? પહેલું આપણે માટી નખાય આવી રીતે, પછી શું કરવાનું? જમીનને ખોદી નાખી અને પોચી કરવાની. જમીન પોચી કરી અને પછી ઝાડ આવી રીતે વાવી નાખવાનું. અને પછી શું કરવાનું? પાણી આપવાનું. તો આપણે બધા ઘરે જઈ અને એક એક ઝાડ બધા વાવશો ને, કેટલા જણા વાવશો? ઊંચા આપણે કરો તો બધાના ઘરે જઈને શું કરવાનું? ઝાડ વાવવાનું. ઝાડ વાવવાથી આપણને શું શું ફાયદા થાય? ઝાડ વાવવાથી આપણને છાંયો મળે, પછી આપણું વાતાવરણ ઠંડુ બને, વરસાદ આવે. બધાને વરસાદ આવે.